નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મયુરી નિષાદ રાજગોર, ITI ગાંધીધામ ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાં લેસનનું નામ છે આજે ફોર્મવર્ક ફોર કોલમ, સ્લેબ એન્ડ બીમ્સ, જેના વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો સૌથી પહેલાં આપણે ફોર્મવર્ક વિશે સમજીશું. ફોર્મવર્ક શું હોય? તો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જેમ કોઈ પણ એક શરીર હોય તો એનો ઢાંચો હોય, કોઈ પણ જેમ આપણું હાડપિંજર છે, એક માળખું છે, એની આજુબાજુ બધું લેયર છે જે એને મજબૂતાઈ આપે છે. તો એવી જ રીતના કોઈ પણ સ્ટ્રક્ચર હોય, જેમ કે કોલમ છે, બીમ છે, સ્લેબ છે, તો એની ઉપર આપણે જ્યારે કોન્ક્રીટિંગ કરીએ તો એને કંઈક સપોર્ટિવ, કંઈક માળખું જોઈએ, જેને આપણે ફોર્મવર્ક તરીકે ઓળખીશું. તો આવો આપણે PPTની મદદથી વિસ્તારથી ફોર્મવર્ક વિશે સમજીએ. સૌથી પહેલાં એનો પરિચય મેળવીએ. ફોર્મવર્ક છે એ એક પ્રકારનું ટેમ્પરરી નિર્માણ કાર્ય છે. તેનો ઉપયોગ કોન્ક્રીટને જરૂરિયાત પ્રમાણે ઇચ્છિત આકારમાં ઢાળવા માટેનું છે. ફોર્મવર્ક જે છે એ કેવું છે? ટેમ્પરરી છે. એ કોઈ પરમનન્ટ સ્ટ્રક્ચર નથી. જ્યારે કોન્ક્રીટનું આપણું સેટ થઈ જશે ત્યારે એ સ્ટ્રક્ચરને આપણે દૂર કરી દઈએ છીએ. એટલા માટે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર છે, પરમનન્ટ સ્ટ્રક્ચર નથી. ફોર્મવર્ક માટે લાકડું તેમજ લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મવર્ક વધારે મજબૂત બનાવવું અત્યંત જરૂરી છે. કોન્ક્રીટનો ભાર અને તેની ઉપર આવતા વજન અને સરળતાથી સહન કરી શકે તેવું હોવું જોઈએ. તો જે ફોર્મવર્ક છે એ કે લાકડા અને લોખંડ બંનેમાંથી બનાવવામાં આવતું હોય છે, પરંતુ એ જે બનશે એટલું મજબૂત બનવું જોઈએ કે એની ઉપર જે આપણે કોન્ક્રીટિંગ કરીએ એના લીધે જે લોડ આવે એ લોડને એ સહન કરી શકે એટલું મજબૂત બનાવવું જોઈએ. ફોર્મવર્કમાં ઇચ્છિત આકાર બનાવવા માટે લાકડાના ટુકડાઓને કટિંગ કરીને ખીલીઓ વડે ફિટિંગ કરવામાં આવે છે. હાલના સમયમાં MS શીટને યોગ્ય આકારમાં કટ કરી તેને વેલ્ડિંગ અથવા રિવેટિંગ વડે જોડવામાં આવે છે. આપે કદાચ ફોર્મવર્ક જોયું હશે તો સાઇટ ઉપર ઘણી જગ્યાએ બીમ, કોલમ, સ્લેબ, લિન્ટલ આ બધું જ્યારે ભરાતું હોય, છજ્જા, તો ત્યારે લાકડાના ટુકડાઓ મૂકેલા હોય અને એની નીચેથી ટેકવેલા હોય, તો એ લાકડાના પાટિયાઓ વડે ફોર્મવર્ક કરવામાં આવતું હોય છે. પરંતુ હવે ઘણી જગ્યાએ MS જે આપણી શીટ હોય એને પણ ફોર્મવર્ક તરીકે યુઝ કરવામાં આવે છે અને એ વધારે એનું પરિણામ વધારે સારું જોવા મળે છે, કેમ કે એ છે એને જ્યારે આપણે રિમૂવ કરીએ ત્યારે આપણે જે સરફેસ મળે છે વધારે સ્મૂથ મળતી હોય છે. ફોર્મવર્કને શટરિંગ પણ કહેવામાં આવે છે. જે ફોર્મવર્ક છે એના માટે આપણે ઘણીવાર સાંભળ્યું હશે શટરિંગ શબ્દ, કે શટરિંગ કરવું છે. જે કોન્ટ્રાક્ટર લોકો હોય, ઘણા ગામડાના કોન્ટ્રાક્ટર હોય, એ લોકો સેન્ટરિંગ શબ્દ પણ કહેતા હોય છે. સેન્ટરિંગ, શટરિંગ કરવું છે. તો એ બધા શબ્દો એકચ્યુઅલી ફોર્મવર્ક માટે જ વાપરવામાં આવે છે. તો ક્યારે સેન્ટરિંગ શબ્દ વપરાય, ક્યારે શટરિંગ શબ્દ વપરાય, એ પણ આપણે થોડું વિસ્તારથી જોઈએ. જે ફોર્મવર્ક નાના પ્રમાણમાં કરવાના હોય, જેમ કે લિન્ટલ, કોર્નિસ વગેરે હોય, તો તેને મોલ્ડ કહેવામાં આવે છે. ફોર્મવર્ક જે છે એને શટરિંગ પણ કહેવામાં આવે છે. શટરિંગ છે તો આપ શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. ઘણા લોકો સેન્ટરિંગ, શટરિંગ ચાલુ છે એવું કહેતા હોય છે. તો ક્યારેક શટરિંગ વાપરવામાં આવે, ક્યારેક ફોર્મવર્ક. તો સેન્ટરિંગ છે, મોલ્ડ છે, આ બધા શબ્દો ક્યારે કયા ફોર્મવર્ક માટે વાપરવામાં આવે છે એ આપણે ડિટેલમાં જોઈએ. જે ફોર્મવર્ક નાના પ્રમાણમાં એટલે કે લિન્ટલ છે, કોર્નિસ છે વગેરેમાં હોય ત્યારે એ જે એને શું કહેવામાં આવે છે? મોલ્ડ કહેવામાં આવે છે. જ્યારે ગોલાઈવાળા કામ જેમ કે આર્ક છે, ડોમ છે વગેરેના ફોર્મવર્ક માટે સેન્ટરિંગ શબ્દ વાપરવામાં આવે છે. તો નાના હોય, આપણે કહીએ કે નાનું, તો એ બીબુ એટલે કે મોલ્ડ. જ્યારે મોટું કામ હોય પણ ગોલાઈવાળું હોય તો આર્ક જેમ છે કે ગોળ કોલમ છે, તો એને આપણે સેન્ટરિંગ તરીકે પણ એને ઓળખીએ છીએ. આવો આપણે વિડીયોની મદદથી જોઈએ કે કેવી રીતના એક કોલમનું
ફોર્મવર્ક થતું હોય છે અને કેવી રીતના એની અંદર શું વસ્તુઓની જરૂરિયાત હોય છે, આવો વિડીયોની મદદથી જોઈએ. અહીંયા એક કોલમ આપેલું છે જેનું ફાઉન્ડેશન વર્ક થઈ ગયેલું છે અને એની ઉપરથી આપણે હવે એનું ફોર્મવર્ક કરવાનું છે. તો ફોર્મવર્ક કેવી રીતે કરીશું એ આપણે હવે અહીંયા જોઈશું. ફોર્મવર્ક જ્યારે કરવાનું હોય ત્યારે કોલમનો જે આ નીચેનો ભાગ છે એ એકદમ રેડી હોવો જોઈએ. આપણા પાટિયા જે ફોર્મવર્કને ટેકવવા માટે, તો આ રીતે અલગ અલગ રીતે કોલમના બોક્સ, પ્લાયવુડના, આવી રીતના સ્ટીલની જે શીટો હોય, MS સ્ટીલની શીટો, એની મદદથી પણ કરવામાં આવતા હોય છે. તો આ જે કોલમ છે, કોલમની આજુબાજુ આવી રીતના બોક્સ ટાઈપનું આ રેક્ટેંગલ કોલમ છે, તો એને બે સાઈડથી એને પેક કરવામાં આવે છે અને આવી રીતના ઓળંબાથી એને એ બરાબર વર્ટિકલી બરાબર ઊભું છે ને એ રીતે એને ચેક કરવામાં આવે છે અને પછી બરાબર ટેકવવામાં આવે છે. આવી રીતે જે કોલમની સાઇઝ હોય, જે શેપ હોય, એનામાં આવી રીતે અલગ અલગ શટરિંગની મદદથી, ફોર્મવર્કની મદદથી એને શેપ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ આવી રીતના સ્ક્રૂ પણ મૂકવામાં આવે છે. આ જે છે એ એના કોલમની અંદર મૂકવામાં આવે છે, જેનાથી આપણું જે કોલમ છે એને પૂરેપૂરું ગેપ મળે, એટલે કે જે કોન્ક્રીટિંગ થાય એ સળિયાને અડીને ના થાય પણ થોડો ગેપ મૂકીને થાય, જેના લીધે આપણું જ્યારે શટરિંગ ખોલીએ ત્યારે આવું સ્મૂથ ફિનિશિંગવાળું આપણું કોલમ તૈયાર થાય. એટલા માટે એની અંદર એ બ્લોક મૂકવામાં આવે છે. તો આપણે જોયું કે કેવી રીતના કોલમ જે હોય એનું શટરિંગ કેવી રીતના ઓન સાઇટ કરવામાં આવતું હોય છે, કયા કયા સાધનોની મદદથી. હંમેશા જો કોલમ હોય તો એને ઓળંબામાં છે કે નહીં એ ખાસ ચેક કરવામાં આવે છે. જો એ ચેક કરવા ન આવે તો ઘણી વખત આપણે જ્યારે કોલમ બની ગયા પછી થોડો ટિલ્ટ થયેલો દેખાતો હોય છે, એટલે કે થોડો નમેલો દેખાતો હોય છે. તો એવું ના થાય એના માટે આપણે આ બધું કાળજીઓ રાખવાની હોય છે. તો આવો હજુ વિસ્તારથી એના વિશે સમજીએ. તો હવે આપણે એની અંદર ધ્યાનમાં શું રાખીશું, તો સૌથી પહેલાં છે બાંધકામ નિર્માણ કાર્યમાં શિડ્યુલ મુજબ ફોર્મવર્કની જુદા જુદા પ્લાનિંગ પ્રમાણે તૈયાર કરવી જોઈએ. શટરિંગની કાર્યની ડિઝાઇન કરતી વખતે તેને બનાવવાની અને ખોલવાની પદ્ધતિનું ધ્યાનમાં રાખીને અભ્યાસ કરી લેવો જોઈએ. તેને ખોલતી વખતે કોન્ક્રીટને નુકસાન ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. ખીલીઓનો ઉપયોગ નહિવત કરવો જોઈએ. ખીલીઓ અને લાકડા ખોલતી વખતે લાકડા ખરાબ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે જ્યારે કોન્ક્રીટિંગ આપણે ખોલીશું, રિમૂવ કરશું, ત્યારે કોન્ક્રીટને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આપણે એ જે આજુબાજુ કવર કરેલું છે જે આપણું ફોર્મવર્ક, એ ખોલતી વખતે જો ધ્યાન ન રાખવામાં આવે તો ઘણીવાર કોલમ હોય તો કોલમના ખૂણાઓ તૂટી જતા હોય છે. તો એ બધું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બને એટલી ખીલીઓ ઓછી યુઝ કરવી જોઈએ, જેથી આપણે ફરીને આપણું ફોર્મવર્ક યુઝ કરી શકીએ. શક્ય હોય ત્યાં સુધી વેજીસ અને ક્લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ. કન્સ્ટ્રક્શનમાં શક્ય હોય ત્યાં સુધી અનિયમિત આકારનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જે ખીલીઓનો નહિવત ઉપયોગ કરીએ તો પછી જોઈન્ટ શેનાથી કરવાનું, તો વેજીસ અને ક્લેમ્પની મદદથી આપણે જે આપણા ફોર્મવર્ક હોય એને જોડવાનું કામ કરી શકીએ છીએ, જેથી આપણી ખીલીઓનો ઉપયોગ ઓછો થાય અને ખોલતી વખતે એને ઇઝીલી આપણે રિમૂવ કરી શકીએ છીએ. કન્સ્ટ્રક્શનમાં આમ તો એવું ના કહી શકાય કે અનિયમિત આકારનો ઉપયોગ ન જ કરવો, પણ બને ત્યાં સુધી અનિયમિત આકારનો ઉપયોગ ઓછો કરવો, જેથી આપણે આપણું ફોર્મવર્કને ઇઝીલી બનાવી શકીએ અને એના વ્યય એનો ઓછો થાય. એક જ પ્રકારના ફોર્મવર્કનો વારંવાર ઉપયોગ થઈ શકે તે હેતુસર બીમ, કોલમ, સ્લેબ વગેરેની ડિઝાઇન કરવી જોઈએ. જે ફોર્મવર્ક છે એ આપણું વારંવાર ઉપયોગમાં ક્યારે લઈ શકીએ, જો એક જ સાઇઝના બીમ હોય, સેમ સાઇઝના કોલમ હોય, સ્લેબ હોય, તો આપણે એનો વારંવાર ઉપયોગ કરી શકીએ છીએ.
કોન્ક્રીટના કામમાં યોગ્ય જોઈન્ટનું પ્લાનિંગ કરીને ફોર્મવર્કનો ઉપયોગ વારંવાર કરી શકાય છે. આપણે જે કોન્ક્રીટિંગ કામ કરવાનું છે એના જે જોઈન્ટ્સ હશે એ એવી રીતના મેનેજ કરવા જોઈએ કે જેથી આપણું જે ફોર્મવર્ક છે આપણે રીયુઝ વધારેમાં વધારે કરી શકીએ. ફોર્મવર્ક માટે વપરાતું મટીરિયલ, અત્યાર સુધી આપણે જોયું કે એમાં શું ધ્યાન રાખવું જોઈએ. હવે એના માટે કયું મટીરિયલ વપરાય, એટલે કે ફોર્મવર્ક શેમાંથી બને છે, તો કયા કયા મટીરિયલનો ઉપયોગ કરીને ફોર્મવર્ક બનાવવામાં આવે છે. તો સૌથી પહેલું મટીરિયલ છે ટિમ્બર ફોર્મવર્ક, બીજું છે પ્લાયવુડ ફોર્મવર્ક, ત્રીજું છે સ્ટીલ ફોર્મવર્ક. 3 પ્રકારના અલગ અલગ મટીરિયલથી આપણે ફોર્મવર્ક ઊભું કરી શકીએ છીએ, ટિમ્બર, પ્લાયવુડ અને સ્ટીલ. તો જે ટિમ્બર ફોર્મવર્ક છે એ શરૂઆતમાં આપણને સસ્તું પડે છે, પરંતુ તેને 10થી 12 વખત જ વાપરી શકાય છે. એટલે કે જે આપણું ફોર્મવર્ક શરૂઆતના દિવસોમાં આપણને સસ્તું પડ્યું, પણ એને લોંગ ટાઈમ આપણે ચલાવી શકતા નથી. એને 10થી 12 વખત રીયુઝ કરી શકીએ, પછી એ આપણને કામમાં આવતું નથી. બીજું છે પ્લાયવુડ. તો પ્લાયવુડ જે છે એ પણ ટિમ્બરનું જ એક પ્રકાર છે. તો પ્લાયવુડનો ફોર્મવર્ક છે એ લાકડા કરતાં થોડુંક મોંઘું પડે છે, પરંતુ એને આપણે 20થી 25 વખત વાપરી શકીએ છીએ. જ્યારે સ્ટીલનું ફોર્મવર્ક છે, આ ફોર્મવર્ક શરૂઆતમાં મોંઘું પડે છે, પરંતુ તેને લગાડવું અને કાઢવું સરળ પડે છે. જે સ્ટીલનું ફોર્મવર્ક છે એને શરૂઆતમાં આપણે જ્યારે ખરીદવા જઈએ ત્યારે એ મોંઘું હોય, પરંતુ આપણે એનો યુઝ વારંવાર કરી શકીએ છીએ. એને લગાડવું ઇઝી છે, એને રિમૂવ કરવું ઇઝી છે, અને સૌથી સરસ એની વસ્તુ એ છે કે એ જ્યારે લગાડીને રિમૂવ કરી છે ત્યારે જે આપણને સરફેસ મળે છે એ બહુ સ્મૂધ મળતી હોય છે. તો એ આપણને સૌથી મોટો બેનિફિટ છે સ્ટીલ ફોર્મવર્કનો. ફોર્મવર્કનું ટોટલ ખર્ચ લગભગ સ્ટ્રક્ચરના 20થી 25% જેટલું થઈ જાય છે. તો આપણે જે ઓવરઓલ કન્સ્ટ્રક્શન કામ હોય તો એ કન્સ્ટ્રક્શન કામના લગભગ 20થી 50% ખર્ચ તો માત્ર ફોર્મવર્કમાં જ થતો હોય છે. એટલે આપ સમજી શકો છો કે ફોર્મવર્ક કેટલું મહત્ત્વ ધરાવે છે સ્ટ્રક્ચરની અંદર. કોઈ પણ સ્ટ્રક્ચર હોય, એ તમે રેસિડેન્શિયલ સ્ટ્રક્ચર હોય કે કોમર્શિયલ હોય કે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર હોય, કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર આપણને ફોર્મવર્ક કરવું બહુ જ મહત્ત્વનું હોય છે. અને એ ફોર્મવર્ક જો બરાબર થાય તો જ અને તો જ એ સ્ટ્રક્ચર એટલું સારામાં સારું થઈ શકે છે. એ પછી રેસિડેન્શિયલ હોય કે પછી કોઈ ડેમનું કામ થતું હોય કે પછી કોઈ બ્રિજનું કામ થતું હોય, એની અંદર પણ ફોર્મવર્ક બહુ જ મહત્ત્વનું હોય છે. એના લીધે જ એ સ્ટ્રક્ચર કેટલું મજબૂત થશે એ ફોર્મવર્ક બહુ જ એની મહત્ત્વ ધરાવે છે. ફોર્મવર્કને કેટલો સમય સુધી રાખવું જોઈએ આ પણ ખૂબ જ મહત્ત્વનું છે કે ફોર્મવર્ક કરી તો લીધું, પણ એને રિમૂવ ક્યારે કરવું જોઈએ. કોન્ક્રીટિંગ થઈ ગયું પછી કેટલા ટાઈમ પછી એ ફોર્મવર્કને દૂર કરવું જોઈએ, આ મુદ્દો પણ ખૂબ અગત્યનો છે. તો આવો સમજીએ. કન્સ્ટ્રક્શન કામ માટે તૈયાર કરેલા ફોર્મવર્કને જે તે જગ્યા ઉપર રાખવાનો સમય નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. પહેલું છે સિમેન્ટનો પ્રકાર, બીજું છે કોન્ક્રીટનું મિશ્રણ, અને ત્રીજું છે વાતાવરણ. તો આપણે જોયું કે ફોર્મવર્ક છે એને કેટલો સમય રાખવો એ પણ શેના ઉપર આધાર રાખે છે. તો એવું જરૂરી નથી કે બધી જગ્યાએ સેમ જ વસ્તુ અપ્લાય થતી હોય. તમે કયા સિમેન્ટનો પ્રકાર વાપરો છો એ પણ તમારો સ્ટ્રક્ચર રિમૂવ કરવા ઉપર ડિપેન્ડ થશે. તમે કયા વાતાવરણમાં કામ કરો છો. આપણે અગાઉના લેસનમાં જોયું હતું કે સૂકો અને જે ગરમ પ્રદેશ હોય એનો સિમેન્ટનો જે ઇનિશિયલ સેટિંગ ટાઈમ હોય એ નોર્મલ ઇનિશિયલ સેટિંગ ટાઈમ કરતાં ઓછો હોય, ઝડપથી સિમેન્ટ ત્યાં સુકાઈ જતું હોય છે. તો એ પ્રમાણે એનું ફોર્મવર્ક રિમૂવ કરવાનો પણ ટાઈમ બદલાઈ શકે છે. તો આવી રીતના ફોર્મવર્કને દૂર કરવાનું જે છે એ આ બાબતો ઉપર આધાર રાખતું હોય છે. ફોર્મવર્કને જે તે જગ્યા ઉપર રાખવાનો સમય ISI મુજબ નક્કી કરવામાં આવ્યો છે, જે નીચે પ્રમાણે છે. ફોર્મવર્કમાં દિવાલ, કોલમ અને બીમની ઊભી દિવાલો જે હોય 1 થી 2 દિવસ સુધી રાખવી જોઈએ અને ત્યારબાદ જ રિમૂવ કરવી જોઈએ. એટલે કે જે વર્ટિકલ વસ્તુઓ છે ઊભી છે, જેમ કે દિવાલો, કોલમ અને બીમની ઊભી દિવાલો, બોટમ નહીં. જે બીમ છે તો એ આવી રીતે હોય તો એની નીચેની સાઈડ ક્યારે રિમૂવ જલ્દીથી કરવી જોઈએ નહીં, પરંતુ જે સાઈડ છે ઊભી સાઈડો એને આપ 2 કે 3 દિવસ પછી રિમૂવ કરી શકો છો. કોલમ છે, વોલ છે, તો એની સાઈડ પણ આપણે 2 કે 3 દિવસ પછી ખોલી શકીએ છીએ.
નેક્સ્ટ જોઈએ, છતને 3 દિવસ એટલે કે 72 કલાક સુધી તો મિનિમમ રાખવી જ જોઈએ. જે છત છે એનું ફોર્મવર્ક આપણે 72 કલાક સુધી રાખવું જોઈએ. બીમના જે સોફિટ છે એટલે કે જે નીચેના વાત છે એ બીમનું જે સોફિટ છે એ 7 દિવસ સુધી રાખવું જોઈએ. હવે છતને 72 કલાક સુધી રાખવાની વાત થઈ, પરંતુ જો છતનો સ્પાન 4.5 મીટર સુધી હોય તો એને 7 દિવસ સુધી છત ખોલવી જોઈએ નહીં. એવી જે છત હોય જેનો સ્પાન 4.5 મીટર એટલે કે 4.5 મીટર હોય તો એને 7 દિવસ સુધી ખોલાય નહીં. પરંતુ જો છતનો સ્પાન 4.5 મીટર કરતાં વધારે હોય ત્યારે તેને 14 દિવસ સુધી રાખવી જોઈએ. તો જેવો છતનો સ્પાન તો એ પ્રમાણે ફોર્મવર્ક રાખવાનો સમયગાળો પણ બદલતો રહે છે. બીમ અને આર્કનું સ્પાન 6 મીટર જેટલું હોય તો 14 દિવસ સુધી ખોલવું જોઈએ નહીં. જો બીમ અને આર્ક હોય જે એનો સ્પાન જે છે એ 6 મીટર કરતાં અથવા એના કરતાં 6 મીટર જેટલો હોય એના કરતાં ઓછો હોય તો એને 14 દિવસ સુધી ખોલાય નહીં. પરંતુ જો એનો સ્પાન 6 મીટર કરતાં વધારે હોય તો એને 21 દિવસ સુધી ખોલવું જોઈએ નહીં. એટલે કે જેટલો સ્પાન વધારે એટલો વધારે આપણે ફોર્મવર્ક રાખવાનું હોય છે. ઉપર જણાવેલ સમયગાળા માટે ફોર્મવર્કને રાખવું ખૂબ જ જરૂરી છે. જો એ ન રાખવામાં આવે તો આપણું જે કોન્ક્રીટિંગ કરેલું છે એની ગુણવત્તા નબળી પડી શકે છે. એના ઉપરથી આપણા સ્ટ્રક્ચરને પણ નુકસાન થઈ શકે છે. એટલે જે ફોર્મવર્ક છે એને દૂર કરવાના જે નિયમો છે, જે સમયગાળો છે એ ફોલો થવો જ જોઈએ. આ સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટેના સમયગાળો દર્શાવે છે. આપણે અત્યાર સુધી જે જોયું, જે નિયમો જોયા કે ભાઈ 6 મીટર સુધીનું જો આર્ક અને બીમનો સ્પાન હોય તો એને 21 દિવસ સુધી રાખવું જોઈએ. પરંતુ આ બધા નિયમો કોના માટે છે? તો કે જે પોર્ટલેન્ડ સિમેન્ટ આપણે જે વાપરીએ છીએ એના માટે. પરંતુ જો આપણે કોઈ હાર્ડનિંગ સિમેન્ટ વાપરતા હોઈએ, એટલે કે જ્યારે હાર્ડનિંગ સિમેન્ટ મેળવતા સિમેન્ટ ઉચ્ચ તાપમાન, લો વોટર સિમેન્ટ રેશિયો અને ઉચ્ચ લોડમાં ફોર્મવર્ક ઝડપથી દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. એટલે કે જ્યારે પોર્ટલેન્ડ સિમેન્ટ ન વાપરેલું હોય અને કોઈ હાર્ડનિંગ સિમેન્ટ વાપરેલું, ઝડપથી હાર્ડનિંગ થતો સિમેન્ટ, અથવા કોઈ ઉચ્ચ તાપમાને આપણે કામ કરતા હોઈએ, અથવા લો વોટર સિમેન્ટ રેશિયો હોય, અથવા એની પર બહુ લોડ ઉચ્ચ આવવાનો હોય, ત્યારે આ બધા ફોર્મવર્ક ઝડપથી આપણે દૂર કરી શકીએ છીએ. એવી એના માટે આપણને મંજૂરી મળેલ છે. એ કેટલી? તો કે એ સમયગાળો આપણે અડધા સુધી ઘટાડી શકીએ છીએ. એટલે કે જે દિવસો આપણે 14 દિવસમાં જે છત ખોલી શકતા હતા, જો આમાંથી કંઈ પણ એને લાગુ પડતું હોય તો આપણે એને 7 દિવસમાં પણ ખોલી શકીએ છીએ. ઉપર જણાવેલ સમયગાળા પ્રમાણે ફોર્મવર્ક રાખવાથી સિમેન્ટ યોગ્ય સ્ટ્રેન્થ મેળવી શકે છે. આપ સૌ જાણો છો કે સિમેન્ટ જે છે એને 21 થી 28 દિવસમાં એનું મહત્તમ સ્ટ્રેન્થ મેળવતું હોય છે. તો જ્યારે જેટલું ફોર્મવર્ક દૂર મોડું કરીએ અને એને પૂરેપૂરું ક્યોરિંગ મળતું રહે તો સારામાં સારું એ સ્ટ્રેન્થ મેળવી શકતી હોય છે. હવે આપણે આટલી વાર જે જોયું આ બધું ફોર્મવર્ક માટેનું ડિટેલિંગ જોયું કે ફોર્મવર્ક કેવું હોવું જોઈએ, કયા પ્રકારનું હોવું જોઈએ, ફોર્મવર્ક કયા મટીરિયલમાંથી બનતું હોય છે. પરંતુ હવે આપણે પર્ટિક્યુલર જે આપણા લેસનનું નામ છે કે કોલમ, બીમ અને સ્લેબ માટેનું ફોર્મવર્ક, તો આપણે પર્ટિક્યુલર એને જોઈશું કે કોલમ માટેનું ફોર્મવર્ક કેવી રીતના બને, કેવી રીતના એને ઉપયોગમાં લેવાય અને કયા મટીરિયલથી બનતું હોય છે. તો સૌથી પહેલાં છે કોલમના ફોર્મવર્ક કરતી વખતે ચારેય બાજુઓ સેપરેટ રાખવામાં આવે છે. એટલે કે જે આપણે જોયું કે એક વિડીયો જેની અંદર કોલમનું ફોર્મવર્ક કરવામાં આવતું હતું, તો એમાં રેક્ટેંગલ કોલમ હતો તો એની બે સાઈડ રેક્ટેંગલની બનાવી દીધી હતી, ફિક્સ કરી દીધી હતી, અને બે સાઈડ તો બોક્સની જેમ એને આપણે ખોલ બંધ કરી શકતા હતા. એવી જ રીતના ચારેય સાઈડો પણ એને સેપરેટ રાખી શકાય. ચારે બાજુઓને લાકડાના બ્લોક, બોલ્ટ કે પાટિયાની મદદથી ઊભા રાખવામાં આવે છે. બે યોક વચ્ચેનું અંતર 1 મીટર જેટલું હોય છે. કોલમના શેપ પ્રમાણે બોક્સ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે વિડીયોમાં જોયું હતું એનો શેપ હતો રેક્ટેંગલ,
પણ ઘણા કોલમ અલગ અલગ શેપના હોઈ શકે છે, જેમ કે કોઈ રેક્ટેંગલ હોય, કોઈ સ્ક્વેર હોય, કોઈ સર્કલ હોય, કોઈ પોલિગોન ટાઈપનું એટલે કે પેન્ટાગોન, હેક્ઝાગોન ટાઈપના પણ કોલમ હોઈ શકે છે. તો એ જે કોલમ હોય એ પ્રમાણે એનો શેપ તૈયાર કરવામાં આવે, એનો બોક્સ તૈયાર કરવામાં આવે અને પછી એનું કોન્ક્રીટિંગ કરવામાં આવે. કોલમ જે હોય એના ફોર્મવર્કમાં તળિયે હોલ મૂકવામાં આવે છે. જે કોન્ક્રીટ કર્યા પહેલાં કોઈ વેસ્ટ અંદર પડી જાય તો તેને બહાર કાઢી શકાય તે માટે મૂકવામાં આવે છે. આ જે હોલ છે એને ક્લીન આઉટ અથવા વોશ આઉટ હોલ કહેવામાં આવે છે. આ હોલને કોન્ક્રીટ કર્યા પહેલાં પૂરી દેવામાં આવે છે. તો જે કોન્ક્રીટિંગ આપણે કરીએ છીએ એના પહેલાં ફોર્મવર્ક કર્યું, ફોર્મવર્કના કોલમ જે કરીએ છીએ કોલમનું ફોર્મવર્ક, તો એના તળિયામાં આપણે એક હોલ મૂકીએ છીએ જેને આપણે ક્લીન આઉટ અથવા વોશ આઉટ કહીશું. તો એ જે હોલ છે એનું કામ શું છે, તો કે કોન્ક્રીટિંગ આપણે શરૂ કર્યું એ પહેલાં કંઈ પણ કચરો પડી ગયો અથવા જૂનું કંઈ બાજુમાં કંઈ કોન્ક્રીટિંગ કરતા હોય એનો કોન્ક્રીટનો સામાન અંદર પડી ગયો અને સુકાઈ ગયો હોય તો એની અંદર આપણે પાણી વોશ કરીને એને નીચે જે કાણું મૂક્યું છે, હોલ મૂક્યો છે, જેને આપણે ક્લીન આઉટ અથવા વોશ આઉટ કહીએ છીએ, એના દ્વારા આપણે એને બહાર કાઢી શકીએ છીએ. તો આ આકૃતિ વડે આપણે જોઈશું કે કોલમમાં કયા કયા પાર્ટ્સ હોય, વોશ આઉટ એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે. તો આપણે જોઈએ અહીંયા આ જે છે આખું કોલમ માટેનું ફોર્મવર્ક છે. આ એક સ્ક્વેર પ્રકારનું એટલે કે ચોરસ આકારનું ફોર્મવર્ક છે જેની અંદર 2 ઓપોઝિટ કટ્સ ફોર રિસીવિંગ ગર્ડર ફોર્મ્સ, 2 ઓપોઝિટ કટ્સ ફોર રિસીવિંગ બીમ ફોર્મ્સ. આ જે છે કટ આપેલા છે તો એ શેના માટે આપેલા છે, તો કે અહીંયાથી બીમ પસાર થશે, કોઈ ગર્ડર પસાર થશે એના માટે અહીંયા ખુલ્લી જગ્યા મૂકવામાં આવી છે. એના પછી ઉપર સ્ટ્રક્ચર ઊભું થશે. આ જે છે આ એના કોર્નરને બેવલ સ્ટ્રીપ જે કહેવામાં આવે છે, બેવલ સ્ટ્રીપ ફોર કોર્નર મોલ્ડિંગ. આ જે છે કોર્નરને એના વડે મોલ્ડ કરવામાં આવ્યું છે. યોક્સ ઓન હોરિઝોન્ટલ પાર્ટ્સ. આ જે છે એ હોરિઝોન્ટલી મૂકવામાં આવે છે જેને યોક્સ કહેવામાં આવે છે. એને બોલ્ટની મદદથી ફિક્સ કરવામાં આવે છે. આ જે છે એ યોક્સ અથવા એને ક્લિટ પણ કહેવામાં આવે છે. આ જે છે પ્લાન્ક્સ અથવા શીટિંગ. આ જે છે એના વેજીસ છે જે આને ટેકવે છે. અને આ જે છે અહીંયા એ ક્લીન આઉટ હોલ, જેને આપણે હમણાં જ સમજ્યું કે વોશ આઉટ ઓર ક્લીન આઉટ હોલ, જે આપણે કંઈ કોન્ક્રીટ કર્યા પહેલાં અહીંયાથી કોઈ સામાન અંદર પડી ગયો હોય, કોઈ કચરો કે ધૂળ પડેલી હોય તો આપણે એ આ ક્લીન આઉટ હોલ વડે અહીંયાથી એને દૂર કરી શકીએ છીએ. કોલમના આકાર ગોળ, ચોરસ, લંબચોરસ, પોલિગોન જેવા હોઈ શકે છે. તો આવા અલગ અલગ આકારના કોલમ માટે ફોર્મવર્ક પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ગોળ કોલમ હોય તો એને સાંકડા, વર્ટિકલ બાઉન્ડ જેને સ્ટેવ્સ કહેવામાં આવે છે તેનાથી બનાવવામાં આવે છે. આ સ્ટેવ્સને શેપમાં મૂકવાથી જરૂરિયાત મુજબના કર્વ આપી શકાય છે. પોલિગોન જેવા કોલમના ફોર્મવર્ક ક્લીટ, યોક, સ્પેસર અને બોલ્ટની મદદથી કરી શકાય છે. કોઈ વખત કોલમ એલ શેપમાં બી હોય છે, ઢાળવાળા અથવા સ્ટેપ પ્રકારના પણ હોઈ શકે છે. તો આપણે અલગ અલગ શેપના કોલમને આકૃતિઓ વડે સમજીએ. તો જે હમણાં જોયું હતું એ સ્ક્વેર ટાઈપનું જ છે. એનું અહીંયા પ્લાન બતાવેલું છે કે કેવી રીતના આ જે છે યોક છે, બોલ્ટ છે, આ એની વેજીસ છે, અહીંયા એની શીટિંગ છે. તો આ એનું બતાવેલું છે, આ એનું પ્લાન બતાવેલું છે. પરંતુ અહીંયા એક અલગ આકાર એટલે કે અહીંયા જેને આપણે પોલિગોનમાં આ અહીંયા ઓક્ટાગોન છે, એવી રીતના હેક્ઝાગોન પણ હોઈ શકે છે. તો અલગ અલગ શેપના જે કોલમ બને છે તો અહીંયા શેની મદદથી બનાવી શકાય, તો કે અહીંયા અલગ સ્પેસર જે સ્ક્વેર કોલમમાં નહીં હોય પરંતુ એને ઓક્ટાગોનલ કે પોલિગોનલમાં મૂકવા પડે છે, જેને સ્પેસર છે અહીંયા મૂકી અને એને ક્લિટ ભરાવીને આવો શેપ આપી શકાય છે. નેક્સ્ટ છે એલ શેપ. એલ પ્રકારના કોલમ.
તો આવા જે કોલમ છે તો એની શીટિંગ, એના યોગ અને એને વેજીસ વડે આવી રીતના બોલ્ટ વડે આકાર આપી અને એક્ઝેક્ટ એને એલ શેપ આપવામાં આવે છે. નેક્સ્ટ છે સર્ક્યુલર કોલમ. સર્ક્યુલર કોલમ બી અલગ અલગ રીતે મોલ્ડ કરવામાં આવે છે. એક છે અલગ અલગ આ જે દેખાય છે આપણને બેઉ બાજુ વેજીસ અથવા તો પ્લાંક વડે એને મૂકી અને એને કેડ જોઈન્ટ કરીને ફિક્સ કરવામાં આવે છે. અને બીજું જે છે એને ક્લિટ મૂકીને આવી રીતના બે હાફ પાર્ટમાં મૂકવામાં આવે છે, જેની મદદથી એ સર્ક્યુલર કોલમ આપણને મળે છે. નેક્સ્ટ જે છે એ છે સ્ટેપ્ડ, એટલે કે સ્ટેપ આકારનું, પગથિયા આકારનું. એક અંદરનું જે કોલમ હશે એ નાનું પછી મોટું 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 એવી રીતના થતું જતું હશે, તો એને આવી રીતના બીબુ બનાવવામાં આવે છે અને સ્ટેપ આપવામાં આવે છે. નેક્સ્ટ છે સ્લોપ્ડ. તો સ્લોપ આકારનું જે હોય એની અંદર આવી રીતના પાટિયાઓને ગોઠવવામાં આવે છે, જેને આપણે બેટન કહીએ છીએ. અને એને એવી રીતના ફિટિંગ કરી જે પ્લાંક છે, પ્લાંકની ઉપર બેટન મૂકી અને એને આખું ઢાળવાળું બનાવવામાં આવે છે, જેનાથી આ કોલમ આપણને મળે છે, જેને સ્લોપ કોલમ કહી શકાય. તો અત્યારે આપણે કોલમનું ફોર્મવર્ક જોયું. નેક્સ્ટ આપણે જોઈશું સ્લેબ અને બીમ માટેનું ફોર્મવર્ક. કોલમના અલગ અલગ પ્રકાર આપણે જોયા, ઘણા બધા અલગ અલગ પ્રકારના કોલમ હોય તો એના માટે ફોર્મવર્ક પણ અલગ અલગ પ્રકારનું કરતા હોઈએ છીએ. તો હવે એવી જ રીતના સ્લેબ અને જે બીમ હોય તો એના માટે કયા પ્રકારના ફોર્મવર્ક વપરાય અને કેવી રીતે ફોર્મવર્ક કરવામાં આવે, આવું સમજીએ. આરસીસી છતમાં કોન્ક્રીટિંગ કરવા ફોર્મવર્ક એક માળખા તરીકે ઉપયોગી થાય છે. તેમાં ઊભા ટેકા વાપરવામાં આવે છે. ઊભા ટેકાના મથાળે લાકડાના બીમ ટેકવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે છત જે છે એ સૌથી મેઇન છે અને એ ઉપરના લેવલે હોય તો એને નીચેથી ટેકવવા માટે એનામાં ઊભા ટેકાનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે. આ લાકડાના બીમ પર લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે. આરસીસી બીમ માટે 2 સાઈડ અને 1 બોટમવાળું બોક્સ બનાવવામાં આવે છે. ફોર્મવર્ક બાંધવા માટે ઊભા ટેકા, બ્લોક્સ, સ્ટ્રસ અને લાકડાના બીમનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક આકૃતિની મદદથી આપણે સમજીશું કે એક લેઆઉટ આપેલું છે જેની અંદર સ્લેબ અને બીમનું ફોર્મવર્ક કરેલું છે. આ છત છે એટલે માત્ર બીમ કોલમ તો ના જ હોય, બીમ અને સ્લેબ તો ના જ હોય. અહીંયા કોલમ તો આપેલા જ હોય, કેમ કે કોલમની ઉપર જ અથવા તો દિવાલોની ઉપર જ છત કે બીમ મૂકવામાં આવતા હોય. તો આ જે છે કોલમનું ફોર્મવર્ક છે, એની ઉપર આ જે સીધી લાઈનો દેખાય છે અંદર ઊંડાણવાળી, એ બીમ માટેનું ફોર્મવર્ક છે. અને આ ઉપર જે ટોપ દેખાય છે એ છત માટેનું. તો આ જ્યારે ઉપર પ્લાંક મુકાઈ ગયા છે ત્યારનું, અને આ જે છે એની નીચે એના બ્રેસિંગ્સ છે જે પ્લાંકને ટેકો આપશે. અને નીચે ઊભા ટેકાઓ મૂકવામાં આવતા હોય છે જે નીચેથી છતને મજબૂતાઈ આપતા હોય છે. એ ટેકાઓને પોસ્ટ કહેવામાં આવે છે. અને પોસ્ટને નીચે ટેકવવા માટેના વેજીસ હોય છે અને એ વેજીસને ટેકવવા માટે પ્લાંક મૂકવામાં આવતું હોય છે. તો આવી રીતના આખું ફોર્મવર્ક તૈયાર થાય છે, જેની અંદર સ્લેબ, બીમ અને કોલમ આપ સૌનું જોઈ શકો છો કે કેવી રીતના ફોર્મવર્ક કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ બીમ અને ફ્લોર માટેનું ફોર્મવર્ક. તો જ્યારે આવી રીતના બીમ હોય એની નીચે આ જે છે એનું ફોર્મવર્ક છે, અને બીમ જે છે એ લટકતો બીમ હોય તો એવી રીતના એને નીચે આવી રીતના આડા અને ઊભા ટેકાઓ લગાવવામાં આવતા હોય છે, જેને કહેવાય છે પોસ્ટ ઓર શોર. જે આપણે હમણાં આકૃતિમાં જોયું હતું એના નીચે વેજીસ અને એની નીચે સોલ પીસ પણ કહી શકાય એ મૂકવામાં આવતું હોય છે. જ્યારે આડા અને ઊભા ટેકા હોય તો આવી રીતના ત્રાંસા ટેકાઓ પણ એની મજબૂતાઈ માટે મૂકવામાં આવે છે, જેને કહેવાય છે બ્રેસ. આ જે છે એ બીમનું સેન્ટ્રલ છે, આ બીમનું એન્ડ છે, બીમની સાઈડ છે. સાઈડના પણ સ્ટ્રટ વડે
જોડવામાં આવે છે, કેમ કે આ જે સાઈડ હોય જ્યારે આપણે કોન્ક્રીટિંગ કરીએ તો એ ખુલી ના જાય એના માટે અહીંયા સ્ટ્રટ લગાડવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે કે જેની અંદર પણ એક બીમ આપેલું છે અને એની ઉપર કેવી રીતના ક્લીટ કપલિંગ એની મદદથી આપણે ફોર્મવર્ક કરી શકીએ છીએ એ અહીંયા દર્શાવેલું છે. અત્યાર સુધી આપણે કોલમ અને બીમના અને સ્લેબના ફોર્મવર્ક જોયા જે આપણા લેસનને અનુરૂપ હતા, પરંતુ થોડાક અન્ય ફોર્મવર્ક જે આપણા સિવિલ એન્જિનિયરિંગમાં ઉપયોગી થઈ શકે એવા છે, તો માત્ર આપણે એની આકૃતિ જોઈને અને થોડુંક એના વિશે ટૂંકમાં માહિતી મેળવતા જઈએ. તો જોઈએ આપણે અન્ય ફોર્મવર્ક કયા કયા હોય છે. આ એક આર્ક છે, આર્ક આકારનું ફોર્મવર્ક છે જેની અંદર વુડન સ્ટ્રટ ટ્રસ મૂકેલા છે, હોરિઝોન્ટલ મેમ્બર્સ છે, પોસ્ટ છે, જેની મદદથી આપણે આવા કર્વ આપી શકીએ છીએ. નેક્સ્ટ છે સીડી માટેનું, એટલે કે સ્ટેર માટે પણ આપણને ખ્યાલ છે કે કોઈ પણ માળખું બનાવવું હોય તો એની માટે આપણને ફોર્મવર્ક તો કરવું જ જોઈએ. એના વગર તો એ માળખું બનવું શક્ય જ નથી, એ એક સ્ટ્રક્ચર બનવું શક્ય જ નથી. તો છત બીમ અને કોલમ સિવાય પણ સ્ટેર પણ એટલું જ મહત્ત્વનું છે કે સ્ટેર માટે પણ આપણને ફોર્મવર્ક તૈયાર કરવાનું હોય છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવી રીતના જે બીમ છે સ્લેબ જે સીડી માટેનું એ બીમ અહીં આવતું હોય છે. આ એનું લેન્ડિંગ અને પછી પહેલાં સીધો રેમ્પ કરવામાં આવે છે, પછી તમારા સીડીના સ્ટેપ્સ થતા હોય છે જનરલી. તો આવી રીતના પહેલાં એનું ફોર્મવર્ક તૈયાર કરી અને સીડીનું કોન્ક્રીટિંગ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ છે વોલ માટેનું. વોલ માટે પણ ફોર્મવર્ક કરવામાં આવતું હોય છે. વોલ માટેનું ફોર્મવર્ક માત્ર કોન્ક્રીટિંગ કરવા માટે નહીં, ઘણીવાર કોઈ જૂની દિવાલોને ચેન્જ કરવાની હોય, થોડું રિનોવેશન હોય, તો એવી બધી જગ્યાએ પણ ફોર્મવર્ક મૂકીને આપણે આગળ કામ કરતા હોઈએ છીએ. તો વધારે તો આરસીસી જે દિવાલો હોય છે, રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટની દિવાલો જે હોય છે, એના માટે તો ખાસ આપણને દિવાલો માટે પણ ફોર્મવર્ક જોઈતું હોય છે. આપણે જે ફોર્મવર્ક હોય એ એટલું મજબૂત હોવું જોઈએ, કેમ કે વર્ટિકલી હોય એટલે જ્યારે ઉપરથી વોલની અંદર કોન્ક્રીટિંગ કરવામાં આવે તે સાઈડો ખુલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હોય. એટલે એના ટેકાઓ અને એને ખૂબ મજબૂતાઈપૂર્વક કરવું જોઈએ. નેક્સ્ટ આપણે જોઈશું આ પણ દિવાલો માટેના જ ફોર્મવર્ક છે, જેને અલગ અલગ રીતે કોઈ વાર જગ્યાનો અભાવ હોય તો આવી રીતના નીડલ ફોર્મવર્ક કરવામાં આવે છે, કે એટલે કે ત્રાંસા ફોર્મવર્ક કરીને ઓછી જગ્યાઓમાં પણ આપણે ફોર્મવર્ક કરી શકીએ છીએ. હવે આપણે આ લેસનના અનુરૂપ પ્રશ્નો જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન છે, છતનું સ્પાન ખાલી જગ્યા મીટર સુધી હોય તો 7 દિવસ સુધી છત ખોલવી જોઈએ નહીં. આપણે જોયું તું કોઈ કેટલે છતનું સ્પાન હોય કેટલા મીટર સુધી હોય તો 7 દિવસ સુધી છત ખોલવી જોઈએ નહીં. અહીંયા ઓપ્શનમાં શું છે? 4 મીટર, 4.5 મીટર, 5 મીટર અને 6 મીટર. તો સાચો જવાબ શું આવશે? 4.5 મીટર. છતનું જે સ્પાન હોય છે એ 4.5 મીટર સુધી હોય તો 7 દિવસ સુધી છત ખોલવી જોઈએ નહીં, અને જો 4.5 મીટર કરતાં વધારે હોય તો એને 14 દિવસ સુધી ખોલવી જોઈએ નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જે કોન્ક્રીટ કર્યા પહેલાં કોઈ વેસ્ટ અંદર પડી જાય તો તેને બહાર કાઢી શકાય તે માટે શું મૂકવામાં આવે છે? જે આપણું કોલમ હોય એને કોન્ક્રીટ કર્યા પહેલાં કંઈ વેસ્ટ પડી જાય તો એના માટે આપણે શું મૂકીશું? હમણાં જ આપણે એના માટે જોયું હતું. પહેલું છે વોશ આઉટ, બીજું છે ડ્રેન આઉટ, ત્રીજું છે સ્ટ્રટ, ચોથું છે પાઇપ. તો જે કોલમના અંતે મૂકવામાં આવે છે અને કોન્ક્રીટિંગ કર્યા પહેલાં એને પૂરી દેવામાં આવે છે એને શું કહીશું? વોશ આઉટ. યસ, શું કહીશું? વોશ આઉટ, અથવા એને ક્લીન આઉટ પણ કહેવામાં આવે છે.
તો આવી રીતે આપણે અલગ અલગ પ્રશ્નો તૈયાર કરીને નવા નવા પ્રશ્નો બનાવી શકીએ છીએ. તો જેમ કે કોલમ માટેના, બીમ માટેના ફોર્મવર્ક, સ્લેબ માટેના ફોર્મવર્ક, કેટલા દિવસ સુધી એને રિમૂવ ન કરવા જોઈએ, કયા પ્રકારના મટીરિયલ આપણે કોલમ, બીમ અને સ્લેબના ફોર્મવર્ક માટે યુઝ કર્યા, જેમ કે સ્ટીલનું ફોર્મવર્ક, પ્લાયવુડનું ફોર્મવર્ક, ટિમ્બરનું ફોર્મવર્ક. તો આવા પ્રકારના પ્રશ્નો આપણે MCQ ટાઈપના બનાવી શકીએ છીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.